વાલા મુક્તો, આપણે જ્યારે શ્રીજી મહારાજ સામે અને મોટા પુરુષને રાજી કરવા સામે દ્રષ્ટિ રાખીશું ત્યારે આવો રૂપાભાઈ જેવો રાજીપો કમાઈ શકીશું. અત્યારે ઘણા બધા એવા મુક્તો આપણી વચ્ચે છે કે જે મહારાજને રાજી કરવા માટે દેશમાં વિદેશમાં ગમે ત્યાં હોય તો પણ જેની દ્રષ્ટિ મહારાજ અને મોટાને રાજી કરવા તરફ જ છે. એને ઊંઘ ઉજાગરાની દુઃખની ભૂખની પરવા નથી હોતી. એને માત્ર એક જ દ્રષ્ટિ હોય છે, એક જ ભૂખ હોય છે. કઈ ભૂખ મુક્તો? રાજી કરી લેવા છે. કઈ ભૂખ મુક્તો? રાજી કરી લેવા છે. આ એક જ ભૂખ જેને હોય છે અને એ જ મહારાજના મોટાને રાજી કરી શકે છે. ઘણા બધા સત્સંગની અંદર એ મહારાજના મોટાના બળે કરી, એમના જોગે કરી અને એવા જબરજસ્ત બળિયા મુક્તો છે, જેમાંથી આજે આપણે એવા 2-4 મુક્તોના દર્શન અહીંયા કરીશું કે જે મહારાજના મોટાને રાજી કરવા માટે કેવા મંડ્યા છે, રાજી કરવા માટે પોતે કેવું કેવું સહન કરે છે, કેવી તકલીફો વેઠે છે. વાલા મુક્તો, ઘણા બધા એવા કિશોર મુક્તો જેને આપણા સ્વામીશ્રી કહે છે કે આ કિશોરો એ મારું હૃદય છે, કિશોરો મને બહુ જ પ્રિય છે, વહાલા છે. એવા કિશોરોની પાછળ રાત દિવસ એ પૂજ્ય સ્વામીશ્રીએ દાખલો કરી અને કેવા અણમોલ કિશોરો તૈયાર કર્યા છે. વાલા મુક્તો, એવા માના જ 2-4 કિશોર મુક્તોના અહીંયા આપણે દર્શન કરીશું. એક કિશોર મુક્ત અહીંયા બેઠા છે જે પોતે ઈસનપુર વિસ્તારના છે અને મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ MR તરીકે પોતે જોબ કરે છે, સર્વિસ કરે છે. આઉટ ઓફ સ્ટેશન ઘણી જગ્યાએ જવાનું થાય છે. એક વખત દિલ્હી જવાનું થયું છે. 7 દિવસનો પ્રોગ્રામ પહેલેથી કંપનીમાંથી આપવામાં આવ્યો છે. 7 દિવસનું સાથે ટિફિન લીધું છે, જમવાનું સાથે લીધું છે, કારણ કે સત્સંગી તરીકે બહારનું હોટલનું લોજનું ગાળા ચાળ્યા વગરનું જમાય નહીં. એ ન્યાય પોતે ઘરેથી 6-7 દિવસનું ટિફિન લઈને પોતે ગયો છે. પણ ભગવાનને કરવું, મહારાજ જાણે કસોટી લીધી હોય એમ એના દિવસો લંબાઈ ગયા છે. સાથે લીધેલું ટિફિન 6-7 દિવસ ચાલ્યું છે. શું કરવું, કેમ કરવું? પોતે અમદાવાદના છે ને અહીંયા દિલ્હીની અંદર પોતે કંપનીના કામે આવ્યા છે. કોઈ સગા સંબંધી મિત્ર વળતું તો રહેતા નથી. સાંભળજો મુક્તો, પણ જેણે ગુરુવર્ય પરમ પૂજ્ય બાપજી ને પૂજ્ય સ્વામીશ્રી જેવા દિવ્ય સત્પુરુષને ધાવ્યા હોય એની વાત કેવી હોય, એની દ્રઢતા કેવી હોય. આ મુક્તરાજ જમવાનું ખૂટી ગયું છે, પૂરું થઈ ગયું છે. છેવટે બાકીના 20, 22, 23 દિવસ પોતે દૂધ અને ફ્રૂટ ઉપર ચલાવ્યું છે, પણ બહારનું હોટલનું લોજનું કે ક્યાંય પોતે ખાધું પીધું નથી. સાંભળજો, એવા મુક્તરાજ છે
ઈશનપુરના કલ્પેશ કુમાર પ્રજાપતિ અહીં હોય તો આવી પરમ પૂજ્ય બાપજીના દર્શન કરી આશીર્વાદ મેળવશે. સૌ તાળીઓથી વધાવીશું મુક્તો. વાલા મુક્તો, આ થઈ અહીંના કિશોર મુક્તો. આ તો અનેક કિશોરો છે. આપણી પાસે સમયની મર્યાદા છે. આપણે એક બે એવા વિદેશના મુક્તો જે છે કે જે મહારાજ અને મોટાને રાજી કરવા માટે અહીંથી લાખો ગાંવ અવરભાવમાં દેહે કરીને દૂર હોવા છતાંય ત્યાં પણ એક જ દ્રષ્ટિ છે કે બસ મહારાજ અને મોટાને રાજી કરી જ લેવા છે. વાલો મુક્તો, એવા એક મુક્તરાજ અહીંયા કડીની બાજુનું કરણનગર ગામ છે. ત્યાંના મુક્તરાજ મનીષ કુમાર પટેલ પોતે હમણાં જ ત્યાં લંડન ગયા છે. પોતે ત્યાં જોબ કરે છે. સવારે 3 વાગ્યાનો જોબનો એનો સમય છે. 3 વાગે જોબ માટે જવાનું છે વહેલી સવારે. પૂજા કર્યા વગર તો નોકરીએ કઈ રીતે જવાય? 3 વાગે જાય, રાત્રે મોડા આવવાનું થાય. પણ મહારાજની પૂજા તો કઈ રીતે છોડાય? હવે 3 વાગે જવાનું, કેટલા વાગે ઉઠે તો નાય ધોવે અને પૂજા પાઠ કરે. મુક્તો પોતે દરરોજ 2 વાગે, પોણા 2 વાગે ઉઠી જાય છે. નહીં ધોઈ પૂજા પાઠ કરી અને ત્યાર પછી 3 વાગે જોબ જાય છે, નોકરીએ જાય છે. સાંભળજો મુક્તો, ગમે તેવા સંજોગો હોય, ગમે તેવી પરિસ્થિતિ હોય, પણ મહારાજની જે આજ્ઞા છે પૂજા કર્યા સિવાય બીજી પ્રવૃત્તિ ન થાય, બીજું કંઈ ન થાય, એ આજ્ઞાને આજે ત્યાં રહીને પણ પોતે સરાધાર રીતે પોતે પાળે છે. મહારાજને, બાપજીને, સ્વામીશ્રીને પ્રાર્થના કરીએ કે દયાળુ એ મુક્તરાજ અહીં આવી શક્યા નથી, પરંતુ અહીંયા દિવ્ય રૂપે એને ભેળો રાખજો, એના ઉપર અનહદ વર્ષા કરજો, અનહદ રાજીપો વરસાવજો કે જે અહીંયાથી લાખો ગાંવ દૂર બેઠો હોવા છતાંય આપને રાજી કરવા માટે મંડ્યો છે. સાંભળજો મુક્તો, આવા અનેક કિશોરો છે. બસ મુક્તો, આપણે પણ આ રીતે મહારાજ અને મોટાને રાજી કરવા મંડ્યા રહીએ. આવા બીજા અનેક કિશોરો છે, અનેક પાત્રો છે કે જેની સામે આપણે દ્રષ્ટિ કરીએ તો આપણું મસ્તક નમી જાય, દંડવટ કરવાનું મન થઈ જાય. એવા કિશોર મુક્તો, એવા મુક્તો આ પરમ પૂજ્ય બાપજી અને પૂજ્ય સ્વામીશ્રીની કૃપાથી અહીંયા મોજૂદ છે સભાની અંદર. વાલા મુક્તો, એ નિયમની દ્રઢતા રૂપાભાઈ જેવી, કેવી નિયમની દ્રઢતા રાખવી, કેવી રીતે એમને રાજી કરી શકાય, એ નિયમની દ્રઢતા શે કરીને રહે, એ આપણે આપણા સૌના વહાલા એવા પૂજ્ય સ્વામીશ્રીની દિવ્ય વાણી દ્વારા જાણીશું. પૂજ્ય સ્વામીશ્રી, સૌને જય સ્વામિનારાયણ. સર્વે વાલા મુક્તો, ઘણા સમયથી આપણે મહારાજને પ્રાર્થના કરીએ છીએ, હે દયાળુ આપ સદાય રાજી રહો, એવું દિવ્ય જીવન જીવવું છે. સંકલ્પ આપનો છે, તમે અમને સંકલ્પમાં ભેળવ્યા છે, એ અમારી પર કૃપા છે કે આપે રાજાધિરાજે અમને આપના સંકલ્પમાં ભેળવ્યા. બસ હે મહારાજ, અમારી પર દયા કરો કે અમને કંઈક કરંટ લાગે, અમે અમારું જીવન કંઈક બદલી શકીએ, જીવનના પ્રવાહને બદલી શકીએ, અમારી રોજબરોજની રીતિ નીતિને અમે કંઈક બદલી શકીએ. જેની ઉપર મહારાજ અતિશય રાજી થયા છે એવા પાત્રોનું એ નિદર્શન થઈ રહ્યું છે. અત્યારનો જમાનો લાઇટ એન્ડ સાઉન્ડ કહેતા ટીવીનો જમાનો છે. પહેલાનો જમાનો રેડિયાનો હતો, પણ રેડિયો એક જ કામ કરે છે,
ફક્ત બોલવાનું. ટીવીમાં બે કામ થાય છે, બોલાય છે, સામે દેખાય છે. અને એટલા માટે આપણને એ માધ્યમને અનુસરીને આ પ્રસંગો અહીંયા લેવામાં આવે છે. મનના આનંદ માટે નહીં, આ મનોરંજનના સાધન ન સમજશો. આત્મરંજન કરાવવાને માટે મહારાજના રાજીપાના આ માધ્યમ છે, આ મનોરંજન નથી. આપણે કંઈક આપણા જીવનમાં નક્કી કરજો. અહીં આવ્યા છો તો કંઈક નક્કી કરજો. આ જુઓ છો તો કંઈક નક્કી કરજો. આ શ્રવણ કરીને કંઈક દ્રઢાવ કરજો. મહારાજે આપણને એક બહુ અદ્ભુત પાત્ર, રૂપાભાઈનું પાત્ર આપણને આપણા જીવનમાં પરિવર્તન કરી શકીએ એટલા માટે આપણને આપ્યું છે. રૂપાભાઈનું પાત્ર એટલું અદ્ભુત છે. અહીંયા આપણને એક પ્રસંગ અહીંયા રજૂ કરવામાં આવ્યો. રૂપાભાઈજીના જીવનમાં આગળ બે પ્રસંગો કહેવામાં આવ્યા. મુક્ત ભગવાનનો ભક્ત કેવો હોય, સંસારમાં રહીને પણ કેવી રીતે સંસારથી વિરક્ત રહી શકાય છે, સંસારમાં રહીને પણ સંસારના પ્રવાહમાં ન લેવાઈ જવાય, અને પોતાનું જે દ્રષ્ટિબિંદુ છે, પોતાનો જે ધ્યેય છે, એ ધ્યેય આપણો શું લક્ષ્ય છે, પોતાનું લક્ષ્ય ચૂકી ન જવાય. એનું કેટલું બધું અનુસંધાન, કેટલું બધું જાણપણું, કે જેથી કરીને આવનારી વિપરીત પરિસ્થિતિને પણ અડસેલીને સહજમાં દૂર કરી શકાય અને સહજતાથી મહારાજનો રાજીપો કમાઈ શકાય. એ કેટલો બધો સ્પિરિચ્યુઅલ પાવર કહેવાય. આની પાછળ કામ કરી રહ્યો છે સ્પિરિચ્યુઅલ પાવર, આધ્યાત્મિક એનર્જી, આધ્યાત્મિક શક્તિ, મહારાજનું બળ. આ બુદ્ધિનો યોગ નથી. ઘણા બુદ્ધિશાળીઓ માયાના ગુલામ હોય છે, મોટા ભાગના. આ પ્રભુનો ગુલામ કદી માયાનો ગુલામ ન હોય. રૂપાભાઈનો પહેલો પ્રસંગ અહીંયા કહેવામાં આવ્યો. કેટલી ઝંઝાવાતો આવી. મહારાજને મહારાજ વચનામૃતમાં એમ લખે, પ્રથમનું 34મું વચનામૃત, ભગવાનના ભક્તને જે સુખ દુઃખ આવે છે એ કાળ, કર્મ અને માયાનું પ્રેર્યું આવતું નથી. ભગવાનના ભક્તને જે સુખ આવે છે આજ્ઞા પાળવે કરીને આવે છે, અને દુઃખ આવે છે આજ્ઞા લોપવે કરીને આવે છે. આ તો એક સિદ્ધાંત વસ્તુ છે, શ્રીજી મહારાજના કહેલા શબ્દો છે, સનાતન સત્ય છે. આપણા જીવનમાં ક્યારેક તકલીફો આવે, દુઃખ આવે, મૂંઝવણ આવે, ટેન્શન આવે, કોઈ પ્રશ્નોની પરંપરા ઊભી થાય એટલે ન તરત સમજી લેશો કે મહારાજ આપણી કસોટી કરે છે. આપણે તરત એ વાતનો સ્વીકાર ન કરી લેશો, ભગવાન આપણી કસોટી કરે છે, કારણ કે હજુ આપણે કસોટીને લાયક જ નથી. શું મહારાજ આપણી કસોટી કરે? કસોટી તો સુવર્ણની થાય, કથીરની ન થાય. આપણે ક્યાં સુવર્ણ સરખા હતા તો કસોટી કરે? ઘણા કહેતા હોય, સ્વામી ભગવાન મારી વાહે પડી ગયા છે. અલ્યા વાહે તો એની પડે કે જેના ખિસ્સું ભરેલું હોય, એની વાહે કોઈ પડે. જેની જોડે કંઈ માલ હોય એની વાહે પડે. માલ વગરનાની ખિસ્સા ખાલી હોય એની વાહે કોણ પડે? ભક્તો, પરંતુ મહારાજ કંઈ પણ કસોટી કરે, દુઃખ આપે, આપત્તિ આપે એટલે સમજવું, પહેલું તો કોઈનું આપેલું છે નહીં. આ પ્રભુ નિયંત્રિત, શ્રીજી મહારાજ નિયંત્રિત આખો દિવ્ય સમાજ છે. એમાં આપણી ઉપર કોઈનું કંટ્રોલિંગ નથી. એક સિવાય કોઈનું કંટ્રોલિંગ નથી. કાળનું નહીં, કર્મનું નહીં, માયાનું નહીં, પ્રારબ્ધનું નહીં, નસીબનું નહીં. અહીંયા બેઠેલા આપણે સર્વે સંતો હરિભક્તો, આપણી ઉપર જો કોઈનું કંટ્રોલિંગ હોય તો મહારાજની મરજી, મહારાજની ઈચ્છા, મહારાજ. પરંતુ એનું કારણ તપાસો. પહેલું કારણ શ્રીજી મહારાજે એ કહ્યું, ભગવાનના ભક્તને જે કંઈ સુખ દુઃખ આવે છે કાળ, કર્મ અને માયાનું પ્રેર્યું આવતું નથી. આપણી પાસે, આપણા માથે એમનો કોઈનો હુકમ નથી.
દુઃખ આવે છે ભગવાનની આજ્ઞા લોપે કરીને આવે છે. તરત વિચાર કરો કે મારાથી કોઈ ભગવાનની આજ્ઞાઓ લોપાઈ ગઈ છે. અહીંયા તો એક જુદી વિપરીત પરિસ્થિતિનું નિર્માણ થયેલું જણાય છે. રૂપાભાઈનો જીવન એટલે કેવળ મહારાજની આજ્ઞા, મહારાજનો ગમતો, મહારાજનો રાજીપો, એ જ એમનું જીવન હતું. પળ પળ એમની મહારાજમય હતી. મહારાજ એમનું દ્રષ્ટિબિંદુ હતું, સેન્ટર પોઈન્ટ હતો, જીવનનો સેન્ટર પોઈન્ટ, કેન્દ્ર સ્થાન. અને છતાં એમના જીવનમાં પડે પડે તકલીફો, દુઃખો, મુશ્કેલીઓ પડે પડે આવી છે. શા માટે? મુક્તો જરા નિષ્ઠાનું બળ કેળવજો. દાદા ખાચર કેવા એક અજોડ 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 એક પાત્ર કહેવાય, સત્સંગનું અજોડ પાત્ર. શ્રીજી મહારાજ જેના ઘરમાં 28 વર્ષ દાદા ખાચરના ઘરમાં રહ્યા, 500 પરમહંસોના અખાડા જેના ઘરમાં કાયમ માટે ચાલતા, સંતોના અખાડા કાયમ માટે રહેતા, હરિભક્તોના ટોળે ટોળા જ્યાં મહારાજ બિરાજતા હોય, જ્યાં ગોળનું ઢીફું હોય, ત્યાં માખીઓ અને કીડી મકોડાને આમંત્રણ ન આપવું પડે, ટોળે ટોળા આવે જાય. એમ મહારાજ જ્યાં બિરાજતા હોય ત્યાં સમયો, રોજ સમયો હોય. એવી પરિસ્થિતિમાં દાદા ખાચરે કદી પણ પોણી સોળાની પોતાના વિચારને, માનસને શબ્દો કાઢ્યા નથી. આનંદ 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 આનંદથી સેવાઓ કરી છે. અને એ દાદા ખાચરના જીવન તરફ નજર કરો. શ્રીજી મહારાજના અદ્ભુત, વધુમાં વધુ પ્રિય પાત્રો જો જીવનમાં હોય તો સંપ્રદાયનો ઇતિહાસ જોતા એવું લાગે છે કે સમજણની અંદર નંબર પહેલો આવતો હોય તો એ ગ્રહસ્થ હરિભક્તોમાં દાદા ખાચરનો, અને સ્થિતિમાં જેનો નંબર આવતો તો ગ્રહસ્થ હરિભક્તોમાં એવા શ્રીજી સમકાલીન એવા પર્વતભાઈ, મુક્તરાજ પર્વતભાઈ. મુક્તો એક સમજણમાં નંબર 1 અને એક સ્થિતિમાં નંબર 1. અને છતાં એક આપણે સંપ્રદાયના ઇતિહાસ તરફ નજર કરીએ કે મહારાજની ટોપ લેવલના, મહારાજથી અતિશય નિકટના એ મુક્તો, અને છતાં એમના જીવનમાં જે કષ્ટ અને દુઃખો આવ્યા છે કલ્પના ન કરી શકીએ. મુક્તો મહારાજે કેટલી કસોટી લીધી છે. દાદા ખાચર જેના ઘરમાં સંતો ગોપાળાન સ્વામી, મુક્તાન સ્વામી, બ્રહ્માન સ્વામી, ગુણાયતાન સ્વામી આદિ વચન સિદ્ધિ મહારાજની મૂર્તિમાં રમણ કરનારા, અનંતને મૂર્તિમાં રમાડનારા એવા મુક્તો બિરાજતા હોય, સ્વયં સમર્થ ધણી બિરાજતા હોય, અને એ દાદા ખાચરને ઘેર એક પણ દીકરો નહીં, એમને એકે દીકરો નહીં. આખી દુનિયા એમ મેણા મારે, આખી દુનિયા મેણા મારે. સ્વામિનારાયણ એમના ઘરમાં હોય ને જો ભગવાન હોય તો ભગવાન તો ધારે એ કરે. આ દાદા ખાચર વાંચ્યો કેમ છે? વાંચ્યો, દુનિયાને વાંચ્યો કે મુક્તો એમની બહેનોને દુઃખ થાય, મહારાજને પણ દુઃખ થાય. મહારાજને જઈને બહેનોએ વાત કરી, મહારાજ આ દાદાને એક દીકરો જન્મે, ઘેર દીકરો થાય એવી પ્રાર્થના કરો. મહારાજ આપ આશીર્વાદ આપો. જે સંતોના વચને આ સામાન્ય કાર્ય બનતા હતા. સ્વામિનારાયણ ભગવાન એક વખત વિચરણ કરતા કરતા ઉત્તર ગુજરાતમાં આવેલા, અને મહારાજ એક દાડો સિદ્ધપુરમાં મહારાજે એક સાથે હાથ સાધુ કર્યા, અને મહારાજે બધાને બેસાડ્યા, અને સવારમાં 15-20 સંતો જૂના ને આ હાથ સાધુ ગઈકાલના કરેલા. બીજે દિવસે સવારે બધા સંતો બેઠા છે. એક બ્રાહ્મણને ખબર પડી કે સ્વામિનારાયણ ભગવાન અમારા ગામમાં આવ્યા છે, અને ગામના પાદરમાં બેઠા છે, અને ભગવાન છે. પેલો બ્રાહ્મણ દુઃખી હતો. એ બ્રાહ્મણના ઘરમાં કોઈ સંતાન નહોતું, કોઈ પુત્ર પ્રાપ્તિ નહોતી. એટલે એને ઈચ્છા થઈ કે ભગવાન છે તો લાવ મારું દુઃખ ભાંગશે. પોતે રોતો કકળતો મહારાજની પાસે આવીને દંડવત કરતા કરતા પ્રાર્થના કરે છે, મહારાજ એક દીકરો નથી, ભગવાન તમે ભગવાન છો તો મારી પર કૃપા કરો ને મને દીકરાનું દાન કરો, મને દીકરો આપો. ત્યારે સ્વામિનારાયણ ભગવાન હસતા હસતા કહે છે, ઓહો આવા સામાન્ય કામ અમારી જોડે કરાવે છે ભાઈ. દીકરા આપવા એ તો અમારા નાનામાં નાના સાધુ, ઓલ્યા ગઈકાલ સાધુ થયા છે ને છેલ્લે બેઠા, જો વાહે હવની વાહે બેઠા ને, એ છેલ્લા સાધુને જઈને ચોટી પડી. દીકરો તો એ આપે, એમાં શું મોટી નવાઈ છે? સમજ્યા? પેલો હરિભગત દોડતો, એને તો એની ભૂખ હતી, એને ક્યાં કલ્યાણની ભૂખ હતી. એ તો દોડતો જઈને છેલ્લે લાઈનમાં બેઠેલા નવા કાલ હવારના થયેલા સાધુ એમનો ચરણ પકડી લીધો, માથું ઢાળી દીધું ખોળામાં. બાપલા તમે દીકરો આપો. શ્રીજી મહારાજે કીધું છે મને દીકરો આપો. પેલા સંત મહારાજની મસ્તીમાં બેઠેલા અને બોલ્યા, બોલ એક જોઈએ છે કે બે જોઈએ છે? શું કહે છે? એક જોઈએ છે કે બે જોઈએ છે? લ્યો
બોલ્યો હરિભગત પછી શું કરવા એકનું કે બાપા બે ની જોડ આપો, જા બે દીકરા થશે, માર્યો ધબ્બો, જા બે દીકરા થશે. મહારાજે નિમિત્ત કર્યા. જે સામાન્ય નાનામાં નાના સાધુ દ્વારા મહારાજ દીકરા આપતા હોય અને એના ઘરમાં દાદા ખાચર જે ઘરધણી કહેવાય, નંબર 1 કહેવાય, શ્રીજી મહારાજનું પ્રિય પાત્ર કહેવાય ને એમને દીકરો નહીં મુકતો. મહારાજ કે આમના થકી દીકરો નહીં થાય, બીજું ઘર કરવું પડશે, ઓ તમારો જાય તમારો મુકતો. પર્વતભાઈ મહામુક્તરાજ પર્વતભાઈ એમ કે કેવી સ્થિતિ એમની. પંચ વિષયના રસ જેહ, ઘનશ્યામ લીલામૃતમાં લખ્યું છે, પંચ વિષયના રસ જેહ નથી જાણતો હું કાંઈ તેહ, મારે વર્તે છે અક્ષરધામ સર્વેશ પરમહંસના સમ. બાપાની વાતમાં વાત આવે છે, પર્વતભાઈને કોઈએ કહ્યું કે પર્વતભાઈ તમારે કેટલા વર્ષ થયા, તમને કેટલા વર્ષ થયા? ત્યારે પર્વતભાઈ હાથ જોડીને એમ કે આ બધા એમ કહે છે કે તમને 60 વર્ષ થયા, પરંતુ જો મેં આજ સુધી મહારાજની મૂર્તિ સિવાય કંઈ જોયું હોય, સાંભળ્યું હોય, ભોગવ્યું હોય, અનુભવ્યું હોય તો મને 500 પરમહંસના સમ છે. પોતાને ઘેર અવરભાવની દ્રષ્ટિએ જોવા જાઓ તો ઘેર મેઘજીભાઈ જેવા દીકરા, અને છતાં એમ કે મેં મહારાજની મૂર્તિ સિવાય કંઈ જોયું હોય, જાણ્યું હોય, ભોગવ્યું હોય, અનુભવ્યું હોય તો મને 500 પરમહંસના સમ છે. શ્રીજી મહારાજ વિચરણ કરતા કરતા અગતરાયના ઝાંપામાં આવે અને મહારાજ બોલે કે મારો વાલીડો કેમ ના આવ્યો, મારો વાલીડો કેમ ના આવ્યો? અને પર્વતભાઈ હાંઠીઓ ખોદીને હાલ્યા આવે. બધા વિચાર કરે કે આમનો વાલીડો કયો હશે. મહારાજ પોતાની જોડે ઢોલિયા ઉપર બેહાડે, મોટા મોટા સંતો નીચે બેઠેલા, પર્વતભાઈને પોતાની પાસે ઢોલિયા ઉપર આસન આપીને બેસાડે. ઘણાને દ્રષ્ટિ ન પહોંચી, આ કણબીને મહારાજે ઢોલિયા ઉપર બેહાડ્યા. મહારાજ ફરતા ફરતા વળી પાછા વળતા આવ્યા. મહારાજ કે મારો વાલીડો કેમ ના આવ્યો? ત્યાં વાલીડો સામે હાલ્યા આવે, હાંઠીઓ ખોદીને એ કોદાળી અહીં નાખેલી, ખભે ને મેલા ગયેલા કપડા. એ પર્વતભાઈની સ્થિતિ કેવી હશે? પણ અવરભાવની દ્રષ્ટિએ પર્વતભાઈના ઘરમાં 2 ટંક ખાવાનું અનાજ નહોતું મુકતો. 2 ટંક ખાવા માટેનું અનાજ ન મળી. સમજવા જેવી સ્થિતિ છે આ સમજણની મુકતો. એક હરિભક્તે પ્રશ્ન પૂછ્યો કે સ્વામી આવા મોટા મોટા હરિભક્તોને દુઃખ આવ્યા છે, એનું કારણ શું? મુકતો બહુ સમજવા જેવી વાત છે. પહેલું કારણ, 2 કારણ છે. પહેલું કારણ, શ્રીજી મહારાજ આપણને બધાને ધીરજ અને શ્રદ્ધા અપાવે છે કે આવા 1 નંબરના મુક્તો હતા, એમને પણ મહારાજે કસોટી કરીને તાવ્યા હોય તો પછી આપણા છેલ્લા નંબર વાળાને તો તાવે એમાં વાતમાં માલ જ શું હતો બેલા. જોયું મહારાજ તાવે, હિંમત રાખવી, કોઈ દિવસ સંકલ્પ ન થવા દેવો, નિશ્ચયમાં નિશ્ચયનો ઘાટ ન થવા દેવો. મહારાજ જે કરે છે બરાબર જ છે મુક્તો. ભગવાન તાવે છે પણ પોતાના ભક્તને તજતા નથી કોઈ દિવસ. અને બીજું મુખ્ય કારણ બહુ સમજવા જેવું છે, મહારાજ જેને પોતાથી નિકટ લે છે અને આ લોકના પદાર્થો છોડાવી નાખે છે. આ એક સનાતન સત્ય હકીકત છે. મહારાજને જેને પોતાની મૂર્તિનું સુખ આપવું હોય, જેને પોતાથી નિકટ લે ને એને આ લોકમાં બંધાવા દે જ નહીં, એને આ લોકના પદાર્થો આપે જ નહીં. હોય તોય તે એને ઉપાડી લે, લુખ્ખો કરી નાખે. ભગવાન લુખ્ખા કરતા જાય ને ત્યાં સમજવું કે હા મહારાજની બહુ દયા થઈ રહી છે, બહુ દયા થઈ રહી છે મારી તરફ. જો ભગવાન છે ને, આપણે બધા ભગવાનની મહારાજની ભક્તિ કરીએ ને એટલે ભગવાન જોવે. શું કરે ખબર છે? જેમ પેલા કૂતરાને રોટલો નાખે ને એમાં મહારાજ આપણને બટકું નાખી દે. બટકું નાખે કે આવો આમાં લેવાઈ જાય છે, અને લેવાઈ જાય તો સમજવું ભગવાન છેટે ઊભા ઊભા હસ્યા કરે. મહારાજ બાજુમાં ઊભા રહીને હશે, હા તને આજ જરૂર હતી ને, લે આપી દીધું, કર જલસા, હવે હું જઉં છું, જય સ્વામિનારાયણ, તારે મારી ક્યાં જરૂરત છે? સમજ્યા મુક્તો? મહેરબાની કંઈ ધ્યાન રાખજો આ લોકના પદાર્થો ને આ લોકના સુખમાં સુખ માનતા નહીં, નહીંતર ભગવાન છેટા ખસી જશે. મૂર્તિનું સુખ જોતું હોય એણે આ બધું બાજુમાં જાય તો જ મૂર્તિનું સુખ આવે, નહીંતર આવે જ નહીં. ભાઈઓ, બાપાએ વાતોમાં લખ્યું છે, બાપા કે ભગુડી ભેંસનું દૂધ બહુ સારું અને મૂર્તિનું સુખ કેમ નથી આવતું, આશા રાખશો જ નહીં. સમજ્યા? આશા રાખશો જ નહીં. પહેલા ભાગની 136મી વાત, બાપાશ્રીની પહેલા ભાગની 136મી વાત. બાપાશ્રીના શબ્દો છે, મોટા પુરુષના શબ્દો તો જુઓ.
બાપા કે પંચ વિષયનો અભાવ કર્યા વિના ભગવાનના સુખને ઈચ્છવું એ તો કેવળ વલખા માર્યા બરાબર છે. સનાતન સત્યો છે આ બધા. પંચ વિષયનો અભાવ કર્યા વિના ભગવાનના સુખને ઈચ્છવું એ તો કેવળ વલખા છે. મહારાજ એમને નજીક લઈ રહ્યા હતા ને નજીક હતા એનું પ્રતીક હતું. મુક્તો હવે આ બધી વાતો કરવા જઈએ તો સભા ઉઠીને જતી રહે, સમજ્યા? પણ વાસ્તવિકતા આ છે, સનાતન સત્ય હકીકત આ છે. મુક્તો અહીંયા રૂપાભાઈની કેટલી કસોટી કરી, પણ એની ધર્મની દ્રઢતા જુઓ. કેટલું બધું મહારાજે કસોટીએ ચડાયા. પહેલી વખત જ રૂપાભાઈને પહેલી વખત મહારાજે જ્યારે અહીંયા એક પ્રસંગ કહેવાયો, સસલાને બચાવવા ગયા. સસલાને બચાવવા ગયા ધર્મ માટે થઈને મહારાજની હિંસા ન કરવી એવી આજ્ઞા છે, અને સસલું છટકવા દીધું. નોકરીમાંથી રૂપાભાઈને કાઢી મૂક્યા, ગેટ આઉટ. ધર્મ પાળતા દુઃખ આવ્યું, હસ્તે મુખે સહન કરી લીધું. 6 મહિના ઘેર રહ્યા. એ વખતે પણ પાછી જરૂર પડી જ્યારે પોતાની દીકરીના લગ્ન હતા. એ પ્રસંગ પણ અહીંયા ઔપચારિક રીતે કહેવાયો છે કે એમની દીકરીના લગ્ન હતા ત્યારે દાગીના બનાવવા માટે જવાનું હતું. વિશ્વાસુ માણસની જરૂર હતી, અને એ વખતે પણ રૂપાભાઈને પગાર આપીને બોલાવ્યા. રૂપાભાઈએ એમાં સહેજ પણ અનીતિનું દ્રવ્ય ઘરમાં ન આવી જાય એનો ખૂબ ખટકો રાખ્યો. અનિયતિનો પૈસો ઘરમાં ના આવે એનો ખૂબ ખ્યાલ રાખ્યો. રૂપાભાઈ ઉપર દરબાર રાજી થયા. પણ ત્રીજો વખત પાછા બધાએ ભેગા થઈ અને અહીંયા જે આપણે દ્રશ્ય નિહાળ્યું, બધાએ કાઢી મુકાયા. મુક્તો ફરી પાછા એમને નોકરીમાં લેવાયા. ફરી પાછા રાણીએ દગો કર્યો. રાણીની જાત્રા કરવા જ્યારે રાણી સાહેબને લઈને જાય છે ને વૃંદાવનની ભૂમિ ઉપર, જ્યારે ધર્મશાળામાં રૂપાભાઈનું એકાંતમાં વાસ હતો. આ બાજુના ઓરડાઓમાં રાણી સાહેબને દીકરીઓને એમનો વાસ હતો. અર્ધરાત્રિ હતી, એકાંત હતું, અંધારું હતું. વિષમ પરિસ્થિતિ આવી. રાણી સાહેબને દાનત બગડી અને રાણી સાહેબે અર્ધરાત્રિએ સમાચાર મોકલ્યા, રૂપાભાઈને બોલાવે છે. રાણી સાહેબ બોલાવે છે. તો બહુ મોટી કઠિન પરિસ્થિતિ છે આ. ભલા મોટા દિશાઓના જીતનાર હોય તો પણ આ પરિસ્થિતિમાં નાપાસ થઈ જાય. આજે મોટા મોટા મહાત્માઓ, મોટા મોટા ધુરંધરો જો નાપાસ થયા હોય તો આ નિષ્કામી વર્તમાન કહેતા બ્રહ્મચર્યની બાબતમાં સ્ત્રીરૂપી તલવારની અણીએ હણાઈ ચૂક્યા છે, ભલા હણાઈ ચૂક્યા છે. એક ગ્રહસ્થ હરિભક્ત ભગવાન સ્વામિનારાયણનું પ્રગટપણું અખંડ જે ધારી રાખનાર, અને ભગવાન મારી જોડે જ છે, મારી સાથે છે, સદા પ્રગટ છે, હરિમુજ સાથે, જેના રોમ રોમમાં પ્રભુનો વાસ છે, અને મહારાજનું પ્રગટપણું જેના રૂવાડે રૂવાડે છે, એવા રૂપાભાઈ કહી દે જડબા તોડ રીતે. ખબર હતી આનું રિઝલ્ટ શું આવશે. કહી દે, રાણી સાહેબને કહેજો રાત્રિનો સમય છે, એકાંત છે, હું નહીં આવું, હું ભગવાન સ્વામિનારાયણનો ભક્ત છું. રાણીએ 3 વખત દાસીને મોકલી. રૂપાભાઈને કહેજો પરિણામ સહન કરવું પડશે, જે સહન કરવું પડશે હું કરી લઈશ, પરંતુ આવી પરિસ્થિતિમાં હું એકાંતમાં નહીં આવું. મુક્તો આ પ્રસંગો આપણા સૌના માટે છે. તમે ગ્રહસ્થ છો, તમારા જીવનમાં પણ ક્યારેક આવા એકાંતના સમય બને, ક્યારેક આવી પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે આ પ્રસંગને યાદ કરજો, આવા પ્રસંગોને અંબારજો. તો અહીં આવ્યા કામનું કે ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ મહારાજને વાલામાં વાલું જે નિષ્કામી વર્તમાન બ્રહ્મચર્ય, સ્ત્રીને પુરુષનો યોગ, પુરુષને સ્ત્રીનો યોગ, એટલે ગમે તેવો પુરુષ હોય, ગમે તેવી સ્ત્રી હોય, જેમ ઘી ગમે એટલું તમે કદાચ ફ્રીઝમાં નહીં ફ્રોઝરમાં મૂકેલું ઘી હોય અને ચપ્પુ નાખો અંદર તો જાય એવું ન હોય એવું ફ્રોઝરમાં મૂકેલું ઘી, અને એ ઘીને જો અગ્નિના સળગતા ભડકાની નજીકમાં નજીક જેમ જેમ નજીક લવાતું જાય એમ એ ઘી ઓગળતું જાય, ઓગળતું જાય, ઓગળતું જાય. મુક્તો શ્રીજી મહારાજે આ મર્યાદાને વાડ બાંધી છે, બહુ સમજીને બાંધેલી છે. સ્વામિનારાયણ ભગવાને એટલે પોતે જ્યારે મહારાજ લોજપુરમાં આવ્યા, સંસ્થાની આ મહારાજની સંસ્થા છે, એટલે આ મહારાજનો સિદ્ધાંત કામ કરી રહ્યો છે. જો એ 200 વર્ષ પહેલાં જે મહારાજે સભા જુદી કરી હતી, હજુ અહીંયા જુદી દેખાય છે. મુક્તો આ પુરુષોની, આ મહિલાઓની સભા જુદી દેખાય છે. આ પરંપરાને સંતો અને હરિભક્તો સદાયને માટે સાચવી રાખજો. મહારાજ બહુ રાજી થાય છે, બહુ રાજી થાય છે, બહુ રાજી થાય છે. મુક્તો ભગવાન સ્વામિનારાયણનું અતિ વાલું આ બ્રહ્મચર્ય. રૂપાભાઈ લેવાયા નહીં, અતિ રાજી થઈ ગયા. મહારાજને રાજી કરવાનું તાન હતું, કંઈ વાંધો નહીં. રાણીએ રાજાને ખૂબ ચડામણી કરી
અને છતાં પણ, અને નોકરીમાંથી એ વખતે પણ કાઢી મૂક્યા. 3 વખત ઘેર જવું પડ્યું, છતાં પણ સંકલ્પ નથી ઉઠ્યો. બસ મહારાજ આમ કેમ કરતા હશે, મહારાજ રાખે એમ રહેવું છે, દેખાડે જોવું છે. શ્રીજી મહારાજની મરજી એ જ મારી મરજી. ધન્ય છે આવા જ પાત્ર સુરા ખાચર. આ બધા પાત્રો શા માટે મહારાજે સર્જ્યા? જસદણ દરબારને ત્યાં મહેમાન ગતિએ ગયા છે, ઝીણાભાઈ દરબાર, અરે સુરા ખાચર. અને જ્યારે મેડી ઉપર જ્યારે રાત્રિનો આવાસ, રાત્રિનો સમય હતો, આવાસમાં એમને ઉતારો આપ્યો છે સુરા ખાચરને, સુરા બાપુને. અને એ વખતે જસદણ દરબાર સ્વામિનારાયણના જબરજસ્ત વિરોધી છે. વિચાર કર્યો, સ્વામિનારાયણને મારે ખુલ્લો પાડવો છે. ભલા જો સ્ત્રીની આગમાં લપેટાઈ જતા હોય તો આ કઈ વાડીનો મૂળો. એમ ઓછા આંકીને સુરા ખાચરને પોતાની દ્રષ્ટિથી આંકી લીધા. અને રાત્રિને સમયે એવી ખરાબ કુલટા બાઈને એકાંતની અંદર મેડી ઉપર અર્ધરાત્રિએ જ્યારે મોકલવામાં આવે છે, બારણું ઠપઠપાયું. સુરા ખાચરે હકોટો માર્યો, કોણ છે? બારણું જ્યાં ખોલ્યું, પેલી સ્ત્રીએ અંદર પ્રવેશ કર્યો. એકાંત હતું, અર્ધરાત્રિ હતી, અંધારું ઘોર હતું, અને એમાં સ્ત્રીનો યોગ હતો. સુરા ખાચર પેટમાંથી તલવાર કાઢી, ખબરદાર જો નજીક આવી છું તો માથું ઉડાડી દઈશ. પાછા પગલે જઈ ચેનચાળા કરતી એ સ્ત્રીને એની સામે જજુમીને સામી દ્રષ્ટિ માંડીને જોયું નથી. અને ઝીણાભાઈ, અરે આ સુરા ખાચર પાછળની ઝરૂખામાંથી નીચે કૂદકો માર્યો. ઘોડી ઉપર બેસીને મારતે ઘોડે ગઢપુરની વાટ પકડી. સવારના 5 વાગ્યાનો પ્રાતકાળનો સમય હતો. ભગવાન સ્વામિનારાયણ આજે ઢોલિયા ઉપર આવીને વહેલા આવીને તૈયાર થઈને બેસી ગયા છે. મારો વાલીડો આવી રહ્યો છે, પોતાના ભક્તની રાહ જોઈ રહ્યા છે. સુરા ખાચર જ્યાં ઘોડી ઉપર મારતે ઘોડે આવે છે, મહારાજ ઊભા થઈ અને બાથમાં ઘાલીને ભેટી પડ્યા છે. અને મહારાજ કે વાહ વાહ સુરા ખાચર, આ તમે તો બ્રહ્માનંદ સ્વામી જેવા યતિ છો. યતિ શબ્દ વાપર્યો છો. અત્યંત રાજીપો બતાવ્યો છે શ્રીજી મહારાજે. મુક્તો આવી પરિસ્થિતિનું સર્જન થાય તો પણ એમાં ન લેવાય, તો આવી પરિસ્થિતિના સર્જન માટે પ્રયત્ન તો થાય જ કઈ રીતે? એના જેવો નીચ અને મૂર્ખ બીજો કોણ હોઈ શકે કે આવી પરિસ્થિતિનું સર્જન ઈચ્છતો હોય કે મને એકાંતમાં યોગ થાય તો સારું. અને સત્સંગી, એને સત્સંગી કહેવાય. ભૂલમાં પણ આવી કોઈ મહારાજ કુરાજી થાય એવી ભૂલ જીવનમાં કરતા નહીં. આ સંપ્રદાયના સર્વોપરી ઝગમગતા પાત્રો છે. એ પાત્રો તરફ દ્રષ્ટિ રાખજો આપણી. ઝીણાભાઈનો એક અદ્ભુત પ્રસંગ આપણે છેલ્લો કહી દઈએ. ઝીણાભાઈ મહારાજના એક ખરેખર આવાજ મુક્ત. આ કેવા અદ્ભુત પાત્રો. યુવાન અવસ્થા, 27-28 વર્ષની ઉંમર, પંચાળાપતિ ઝીણાભાઈ. અને ઝીણાભાઈનું રાજ પંચાળા ગામ એટલે જુનાગઢ રાજની અંડરમાં આવે. જુનાગઢની અંડરમાં આવતું રાજ, એ સ્ટેટ હતું જુનાગઢ સ્ટેટ. મુસ્લિમ નવાબનું રાજ. બહાદુર ખાન નવાબ એ જુનાગઢના નવાબ કહેવાય, રાજા કહેવાય. બહાદુર ખાન નવાબ એટલે, અને આ તો રાજા વાજાને વાંદરા કહેવાતું એવી કહેવત હતી. આ તો બધા રજોગુણી જીવન જેમના. અને કેમ ન હોય, સુરા અને સુંદરીઓથી રાચનારા રાજ રજવાડાઓ. અને એનો એ બહાદુર ખાન મુસલમાન નવાબ, એની પોતાની દીકરીના લગ્ન હતા. લગ્નનું કેણ નાના રજવાડાઓ, નાના એક બબે ગામના, 3 ગામના બધા ધણીઓ, જે ગામ ધણીઓને કેણ મોકલાવ્યું એટલે કે આમંત્રણ પત્રિકા મોકલી. ઝીણાભાઈને પણ પંચાળા એમની અંડરમાં આવે. એ 2-3 ગામના ધણી હતા એટલે એમને પણ આમંત્રણ ગયું. રાજાના ઘરનું આમંત્રણ જેવી પરિસ્થિતિ હમણાં સર્જાણી, એવી પરિસ્થિતિનું નિર્માણ થયું. રાજાના ઘરનું આમંત્રણ, અને એને ઠુકરાવાય કઈ રીતે? જવું કે ના જવું? રાજનું લગ્ન, એમાં શું ન હોય? કયો રંગ ન હોય? કયો વિષય ન હોય? કયું ભયંકર વાતાવરણ ન હોય? અને છતાં પણ વિચારે ચડ્યા, હું સ્વામિનારાયણનો છું, મારાથી અહીં જવાય કે ન જવાય? કલ્પના કરજો આ વાતનું બાયફર્કેશન આપણા માઇન્ડની અંદર, આપણા જીવનની અંદર બહુ ક્લિયર કટ હોવું જોઈએ મુક્તો, કે હું કોણ છું. આ વિચાર જેના હૈયામાં ક્લિયર નહીં હોય એને આ કોઈ વાતો સ્પર્શી નહીં શકે, આ મહોત્સવ સ્પર્શી નહીં શકે. અહીં આવ્યા છો તો એટલું ક્લિયર કટ પોતાનો ડિસિઝન, પોતાનો ધ્યેય, પોતાનું ડેસ્ટિનેશન, આપણું વિરામ સ્થાન, આપણો ડેસ્ટિનેશન બહુ ક્લિયર રાખજો કે મારો ડેસ્ટિનેશન જગતના જીવ જેવો નથી ને,
હું જગતનો જીવ નથી ને, હું જગતના જીવની જેમ કરી રહ્યો નથી ને. મારે દુનિયાને રાજી કરવી છે કે મહારાજને રાજી કરવા છે? હું માયાનો ગુલામ છું કે મહારાજનો ગુલામ છું? આટલું પહેલાં નક્કી કરજો. એની ઉપર આખો બેઝ રચાયેલો છે સંપ્રદાયનો કે હું કોણ છું. મુક્તો, હું કોનો છું? હું કોણ છું? આટલો વિચાર જો કરવામાં આવશે કે હું કોનો છું, કોણ છે મારો બાપ, કોણ કેવા ઈષ્ટદેવ મને મળ્યા છે. સવારે જ આપણે કહ્યું હતું, એક વાત સમજી લેજો કે ગામના ઝાંપામાં રેલી દેરી હોય, એ દેરીમાં બેઠેલાને રાજી કરવા હોય તો એક નાળિયેર વધેરશો તો એ રાજી થઈ જશે. પરંતુ અનંત કોટી બ્રહ્માંડના ધણીને રાજી કરવા હોય તો એ નાળિયેરથી રીઝે એવા નથી. એક 4 પૈસા મૂકી દેશો ને ખુશ ખુશ થઈ જશો ને થોડું ઘણું કરશો ને થોડુંક ચાલતા તમે આવી જશો એટલે આ ખુશી થાય એવા નથી. એ જીવનથી, આપણા વર્તનથી રાજી થાય છે મહારાજ. એવું વર્તન કરજો. મુક્તો અહીં આવ્યા છીએ તો ધન્ય છે. ઝીણાભાઈ ને ઝીણાભાઈ ગયા બ્રહ્માનંદ સ્વામી જુનાગઢમાં બિરાજે. જુનાગઢનું મંદિર થતું હતું. બ્રહ્માનંદ સ્વામીને મહારાજે સેવા આપેલી. જુનાગઢ ગયા. બ્રહ્માનંદ સ્વામી આગળ જઈને એકાંતમાં જઈને વાત કરી, સ્વામી આ બહાદુર ખાન નવાબનો પત્ર આવ્યો છે, આપ જેમ કહો એમ કરું. એક બાજુ લગ્ન છે, એક બાજુ મહારાજની આપ જેવા સંતોને મેં સંતોનો જોગ કર્યો છે, સમાગમ કર્યો છે, સેવ્યા છે. તમારી રુચિ નથી. ભગવાનનો ભક્ત જ્યાં વિષયનું વાતાવરણ હોય ત્યાં ભગવાનનો ભક્ત ન હોય. પાર્ટીઓ હોય, ડાન્સ હોય, ડિસ્કો હોય, અને જ્યાં ત્યાં શરાબ ને જ્યાં ત્યાં માવા મસાલા ગુટકા બીડીઓ, જ્યાં ત્યાં આ બધું જ્યાં વિષયમય વાતાવરણ હોય, જ્યાં રજોગુણી વાતાવરણ હોય ત્યાં ભગવાનનો ભક્ત ન શોભે. સમજી રાખજો મુક્તો. ક્યાંક આવામાં જવાની ઈચ્છાઓ થતી હોય તો પણ આજે પ્રતિજ્ઞા કરજો, જો તમે ભગવાનના ભક્ત હોય તો. નહીંતર રાજીનામું મૂકીને જજો. જ્યાં જવું હોય ત્યાં છૂટ છે કે હે દયાળુ, હું તારો નથી. તો જ્યાં જવું હોય ત્યાં હરાયા ઢોરને બધે જવાની છૂટ ને બધે મારવાની, ડાચા મારવાની છૂટ હોય. ધણિયાતા ઢોર હોય તો મહેરબાની કરીને જરા કંટ્રોલમાં રહેજો. કોઈમાં કચાશ હોય તો આ વાત સમજતા જજો, ખ્યાલ કરતા જજો. જો ધણિયાતા હોય તો. અને ધણિયાતા ઢોરની હોય ને, ધણિયાતું હોય ને, એની પાછળ દંડો લઈને કોક આવનારું હોય. બાકી જેને ડબ્બામાં જ જવાનું હોય ને ડબ્બામાં જ પૂરવાનો હોય ને, એ પાંજરા પોળનું જ હોય. એની પાછળ કોણ દંડો લઈને ફરનારું છે? આ તમે બેઠેલા પાંજરા પોળવાળા નથી હો, સમજી લેજો. આપણી ઉપર કોક માવતર છે, આપણી ઉપર કોક બાપ છે, આપણી ઉપર કોક માં છે, કોક સત્પુરુષ રૂપી માં છે. એની અંડરમાં છીએ, એના કંટ્રોલમાં છીએ. કોક કહેનારું છે, કોક રોકનારું છે. હરાયા ઢોર જેવું આપણું જીવન ન જીવશો, મહારાજ રાજી નહીં થાય. કહેવાય આપણે એમ ના, અને મનમાં ફાવે એમ કરવાનું હોય. મનમુખી અને ગુરુમુખી બેમાં આસમાન જમીનનો ફેર છે. સત્સંગમાં મનમુખી એક દિવસ પણ ન ટકી શકે, ન ચાલી શકે. મનમુખી એટલે સત્સંગનો રિજેક્ટેડ માલ. સમજી લેજો. મનમુખી એટલે સત્સંગનો રિજેક્ટેડ માલ કહેવાય. મહેરબાની કહીને આવા રિજેક્ટેડ ન રહેશો. આપણામાં કસર હોય. તમને એમ થશે કે સ્વામી કડવી વાત બહુ આવે છે, થોડીક મીઠી કરો ને ગળી કરો ને. આ કડવી વાત બહુ આવે છે પણ મોંવાળા ઉખડી જાય એવી વાતથી જ રોગ મટે, એવી દવાથી જ રોગ મટે. ભાઈઓ, કડવા કારેલાના ગુણ ન હોય, કડવા વચન ન હોય, કડવા જીરે. અહીંયા ઝીણાભાઈ ગયા રજા માગવા માટે. તમે કહેશો કે જવાય જ નહીં, આવું કંઈ પૂછવા જવાતું હોય છે? આ ઉપદેશ આપે છે. અમે હોત તો ઝીણાભાઈને ઉપદેશ આપત. ઝીણાભાઈ ના જવાય. લગ્નમાં જવાનું પૂછવા જવાતું હોય છે? એ તો જવાનું જ હોય ને. હા, એ ખાવાનું જ હોય ને. એ જે થાય હોય તો પછી ઘણા કેવું કે એ તો પછી આપતકાળ કહેવાય. આપતકાળ. મહારાજે આપતકાળમાં તો છૂટ આપી છે ને. હવે આને હું કેવું કહો? અહીંયા બધી ચાવીઓ લગાડતા આવડે. અહીંયા ઝીણાભાઈ ગયા બ્રહ્માનંદ સ્વામી પાસે, ને બ્રહ્માનંદ સ્વામીને જઈને કે પૂછે, બ્રહ્માનંદ સ્વામી આપ આજ્ઞા કરો એમ કરો. બ્રહ્માનંદ સ્વામી એક જ વાક્યમાં જવાબ આપે છે. શું સાંભળજો? ઝીણાભાઈ જાઓ પણ જાળવજો. બે જ શબ્દો, જાઓ પણ જાળવજો. કેટલો ટૂંકો અને ટચ જવાબ છે. જાઓ પણ જાળવજો. વ્યવહાર છે. નહીં જાઓ તો મુશ્કેલી આવશે, પરંતુ જાળવજો.
સ્વામીએ નથી જોડે બેસાડીને એમણે મધ્યનું 50મું કીધું કે નથી મધ્યનું 33મું શીખવાડ્યું, નથી પ્રથમનું 18મું વાંચીને બળ આપીને મોકલ્યા કે ઓક્સિજનનો બાટલો પૂરીને મોકલ્યા. સાંભળજો મુક્તો, કેવી સમજણ સ્વામીને, કેટલો વિશ્વાસ. જાઓ પણ જાળવજો. અને બ્રહ્માનંદ સ્વામી આટલું કહીને ઝીણાભાઈને મોકલ્યા. ઝીણાભાઈ દરબારમાં લગ્નમાં ગયા તો ખરા, પણ સાંભળજો, ગયા એ આગળ ન બેહે. ચારેય બાજુ રાઉન્ડ ટેબલ જેમ ગોઠવાયેલું એમ વચ્ચે નર્તકીઓ નાચ કરે, દારૂના શીશા પડ્યા હોય. પ્રથમનું 18મું શ્રીજી મહારાજે એમાં વર્ણન કર્યું છે. મહારાજ કે જેમ કોઈ વિષય જીવની સભા બેઠી હોય ને કાચના તકતા ચડ્યા હોય ને એ દારૂના શીશા પડ્યા હોય ને નાચનારીઓ નાચતી હોય ને દારૂ પીવાતા હોય ને પવાતા હોય ને હાથમાળની હવેલી હોય ને મહારાજે બહુ વર્ણન કર્યું છે વર્ષો પહેલાં. પ્રથમનું 18મું એના સંગમાં, એની સોબતમાં જે જઈને બેહે એ ગમે એવો હરિભગત હોય તો પણ એનું રેડિયેશન્સ, એના જે ચારે બાજુના વેવ્સ છે, કામ કર્યા વગર ન રહે. મુક્તો. અને મહારાજે એ પણ લખ્યું છે કે કોઈ ભગવત ભક્ત મોટા સાધુ હોય, તૃણની ઝૂંપડી હોય ને કોઈ ફાટેલી તૂટેલી ગોદડીવાળા સાધુ બેઠા હોય ને એની સભામાં કોઈ વિષય જીવ જઈને બેસે તો પણ એનું મન એ પ્રકારે થઈ જાય છે. આ સત્સંગ, આ વાતાવરણ કામ કરે છો. તમે બીજું કાંઈ અહીં કદાચ ગમે એટલા અહીં આવ્યા છો મુક્તો, તમે તાળા મારીને આવ્યા છો, ખંભાતી તાળાને ઘેર ચાવી આપીને આવ્યા છો કે હું ગમે એમ જઉં છું અને બેહું છું પણ મને કંઈ અડવાનું જ નથી, મને કાંઈ વાંધો આવનારો નથી. મુક્તો તો એ વાત ભૂલી જજો. આ વાતાવરણમાં આવ્યા છો તો જરૂર પલળવાના, એમાં કોઈ બે મત નથી. મુક્તો. બોલ્યા મોટા સંતોએ દ્રષ્ટાંત આપ્યું કે જેમ પાલની અંદર ઘઉં બહુ થાય અને ઘઉં જ્યારે પીલાતા હોય ને પેલા જ્યારે બળદ જ્યારે ચારે બાજુ હાલડે જોડ્યા હોય ત્યારે ઘઉં ખાતા જાય અને હાલડું ફરતું જાય. એ ઘઉં ખાઈને એ બધા પોદળો કરે ને ત્યારે આખા ઘઉં નીકળે, પરંતુ કહ તો અંદર ખેંચાઈ જાય. હો એમ આ વાતો તમે આખી કાઢી નાખશો ને તો અહીં તે સબીજ મહારાજની વાતો છે, મૂર્તિની વાતો છે, એનો કહ તો જરૂર અંદર ખેંચાઈ જશે. હો મુક્તો, કંઈ વાંધો નહીં. આ વાતાવરણમાં આવીને બેઠા છો ને, સમજ્યા. અહીંયા ઝીણાભાઈ ગયા ત્યાં પેલા દરબારમાં લગ્નની અંદર, પરંતુ પાછળ લાઈન આમ ચારેય બાજુ દરબારીઓ ભરીને બેઠેલા અને એવા વિષમ વાતાવરણની અંદર ઝીણાભાઈ હાથમાં માળા લઈ, હાથમાં લગ્નની અંદર આવા વિષમ વાતાવરણમાં માળા, હાથમાં માળા ફરે, હાથમાં માળા લઈને નીચી દ્રષ્ટિ રાખી. નીચી દ્રષ્ટિ, જેને બાહ્ય આનંદ મનાયો જ નથી. મુક્તો એ આનંદની જરૂર પડે જે અંદરથી ખાલી હોય એને જરૂર પડે. એ ખાલીપો બતાવે છે. જેને બહારનો બાહ્ય આનંદ ગમતો હોય, જેને રંગ રાગ ભોગવિલાસ ગમતા હોય, સમજી લેવું. જેને મનોરંજનની જરૂર હોય, સમજી લેવું કે અંદરથી એ બોધો છે, ખાલી છે, ખોખું છે. જેને અંદર આનંદ ભર્યો હોય એને બહારના આનંદની કોઈ જરૂર નથી, કોઈ જરૂર નથી. મહીથી ભરાવ. અહીંથી આપણે મહીથી ભરાવા માટે મહારાજ આપણને બોલાવી લાવ્યા છે કે મહીથી ભરાવ. અહીંયા ઝીણાભાઈ અંદરથી ભરેલા હતા. કોનાથી ભરેલા હતા? મહારાજથી ભરેલા હતા, મહારાજના રસથી ભરેલા હતા, એના મહાત્મયથી ભરેલા હતા, એના સુખથી ભરેલા હતા. અને એટલે એને બહારના આનંદની કાંઈ પડી નથી. નીચી દ્રષ્ટિએ હાથમાં માળા અને નીચી દ્રષ્ટિએ બેઠા છે. બહાદુર ખાન નવાબ સિંહાસન ઉપર બેઠો રાજ દરબારમાં, એનું રાજ સિંહાસન, બેઠા એને તો મસ્તી. એ મૂછ્યો ને આમ લીંબુ ઠરેવી મૂછ્યો આમ તાવ્યા કરે અને એમાં જોયા કરે કે કોણ મારો કેવો વટ પડે છે. દુનિયા આખી વટમાં મરી જાય છે ને, મારો કેવો વટ પડે છે. એમ જોતા પાછળ બેઠેલા ઝીણાભાઈ દરબાર, કપાળમાં ફર્સ્ટ ક્લાસ તિલક ચાંદલો. મુક્તો એટલે આ લગ્નમાં જાય અને ત્યાં તિલક ચાંદલો કરીને જવાય. પણ ભગવાનનું ભક્તનું જીવન દેશકાળ ક્રિયાને સંગથી રહિત હોય. એને દેશકાળ ક્રિયાને સંગ અડે નહીં, અને અડે તો એ ભગવાનનો ભગત નહીં. ભગવાનના ઝીણાભાઈ દરબાર પછી પાછળ બેઠા છે, હાથમાં માળા છે, નીચી દ્રષ્ટિ છે, કપાળમાં તિલક ચાંદલો છે. બહાદુર ખાન નવાબ આમ જોઈ રહ્યો. 2 મિનિટ આમ પાછળ નજર કરી, કોણ છે આ દરબાર? અહીં આવા વિષયમય વાતાવરણમાં હેઠું ગાલીને બેઠો છે અને હાથમાં માળા. એની દ્રષ્ટિ ખેંચાઈ ગઈ. થોડી વાર આમ ફરતું જોઈને ફરીથી એ બાજુ નજર કરી. એ જ રીતે બેઠા છે. અડધો કલાક 5 કલાક પછી ફરી નજર કરી, એ જ રીતે બેઠા છે. ગુણ આવી ગયો. બહાદુર ખાનને સહેજ ગુણ આવી ગયો ભગવાનના ભક્તનો.
જીવન કેવું હોય સાંભળજો, આપણો ગુણ કોઈ ગ્રહણ કરે તો બિચારાના જન્મ જન્મના ફેરા ટળી જાય. આવા ગુણ કોઈક આપણે ગુણ લઈ જાય એવા ગુણવાળા થજો મુક્તો. અને ઝીણાભાઈ નીચી દ્રષ્ટિએ બેઠા છે. પેલા બહાદુર ખાનને ગુણ આવી ગયો. ગુણ આવતાની સાથે જે પાપના પર્વત સમો બહાદુર ખાન, એના પાપ માત્ર બળીને ભસ્મીભૂત થઈ જાય. એની દ્રષ્ટિ ઝીણાભાઈ તરફ ખેંચાઈ જાય અને ઝીણાભાઈની હામું હામું જોઈ રહ્યો છે. આવો ભગત, આવા વિષમ વાતાવરણની અંદર, આવા ઘોર કળિયુગ જ્યાં હળહળ અહીંયા દેખાય છે વચ્ચોવચ, અને એમાં આ ભગત એઠું ગાલીને આવરી 3 કલાકથી એમ નેમ ધરાસરા ધાર નીચી દ્રષ્ટિએ બેઠો છે. એ બહાદુર ખાન નવાબની દ્રષ્ટિ મંડાઈ ગઈ. ક્યાં? એ નર્તકીઓ ઉપરથી હટીને મંડાઈ ગઈ એ ભગવાન સ્વામિનારાયણની મૂર્તિમાં રમણ કરતા રહ્યા ઝીણાભાઈના મુખારવિંદ ઉપર. સાંભળજો મુક્તો, પરિણામ શું આવ્યું? ટ્રાયેંગલ રચાયો. ટ્રાયેંગલ એટલે ત્રિકોણ. ટ્રાયેંગલ રચાયો. શું ટ્રાયેંગલ? ઝીણાભાઈની દ્રષ્ટિ મહારાજની મૂર્તિમાં લીન થઈ ગઈ છે, ઠરીને ઠામ થઈ ગઈ છે. અને આ બહાદુર ખાનની દ્રષ્ટિ ઝીણાભાઈ ઉપર ઠરી ગઈ છે. મુક્તો સનાતન સત્ય હકીકત છે. કરંટ લાગ્યો હોય, એ કરંટ લાગ્યો હોય ને માણાને કોઈ અડે ને તો એને કરંટ લાગે. એમાં કરંટ ચાલુ હતો. આ તો 66,000 કિલોવોટની લાઈન હતી ભાઈ, સમજ્યા? 11 કિલોવોટની તમારા ઘરમાં આવે છે નહીં, 66,000 કિલોવોટની પાવર સાથે જોડાણ હતું ઝીણાભાઈનું, મહારાજની મૂર્તિ સાથેનું જોડાણ હતું. અને બહાદુર ખાન નવાબની દ્રષ્ટિ જ્યાં ઝીણાભાઈ ઉપર પડી, અંતરમાં ટાઢું થઈ ગયું. બહાદુર ખાનના અહીંયામાં ટાઢું થઈ ગયું. જોઈ જ રહ્યા કલાક, 2 કલાક, 3 કલાક સુધી, જ્યાં અને ઇન્દ્રિયો અંતકરણની ધારાઓ બૂંઠી થવા માંડી. જ્યાં ભગવાનમાં વૃત્તિ ચોંટે એટલે ઇન્દ્રિયો અંતકરણની ધારાઓ બૂંઠી થતી જાય, કરવી ના પડે, થઈ જાય. મહારાજની મૂર્તિ એ વસ્તુ જુદી છે. અહીંયા બહાદુર ખાન નવાબ જ્યાં ડાયરો, એ જે મિજબાની જ્યાં પૂરી થઈ, એની સાથે જ બહાદુર ખાન નવાબ ઉઠ્યા. ઉઠીને સીધો દોટ મૂકી. કોની આગળ? ઝીણાભાઈ આગળ. ઝીણાભાઈનો હાથ ચાલીને અંદર ઓરડામાં લઈ જાય, પગમાં પડી જાય. કોણ છો આપ? હું પંચાળાપતિ ઝીણાભાઈ. ઝીણાભાઈ? કોના હરિભગત છો આપ? કોણ છે તમારા ગુરુ? ઝીણાભાઈ કે હું સ્વામિનારાયણ ભગવાનનો ભક્ત છું અને બ્રહ્માનંદ સ્વામીનો શિષ્ય છું. મુક્તો રાજા પોતે પગમાં પડી જાય, બહાદુર ખાન પગમાં પડી જાય. ઓહો, આવા સમર્થ શિષ્ય છો તમે. મારે તમારા ગુરુને મળવું છે, મારે તમારા ગુરુના દર્શન કરવા. જેનો ચેલો આટલો બધો જબરજસ્ત હોય એનો ગુરુ કેવો હશે? મારે તમારા ગુરુને મળવું છે. મુક્તો એ બહાદુર ખાન નવાબ કંઠી બાંધે, મુસ્લિમ નવાબ કંઠી બાંધે, અને એણે હુકમ કરી નાખ્યો, જુનાગઢનું મંદિર થાય છે, એમાં જેટલો પથ્થર જોઈશે એટલો પથ્થર મારા તરફથી હું ભેટ આપું છું. મુક્તો એ જુનાગઢ મંદિરની સેવા કરવાનો મોકો મળી ગયો. એક ગુણ ગ્રહણ કર્યો. કેવું દિવ્ય જીવન કહેવાય! આનું નામ દિવ્ય જીવન. આપણે તો લગ્નમાં જનારા ઘણા હોય ને, તોય તે હરખ હોય, અબરખા હોય, હું જઉં. શું કરવા? કુરાજી કરવા, મહારાજને કુરાજી કરવા. મુક્તો મહેરબાની કરજો, જો આવ્યા છો ને આ વાતો સમજાતી હોય ને સારી લાગતી હોય તો જરા જીવનમાં બદલાવ લાવજો. મુક્તો નહીતર ગમે એટલો પેલા કોલસાને ગમે એટલો હાબુથી ધોવે ને તોય તે એ ધોળો ના થાય, કાળો ને કાળો જ રહે. એટલે તો કોલસો કહેવાય. આપણે કોલસા નથી હો, અહીં બેઠેલા આપણે કોલસા નથી. કંઈક દ્રઢ સંકલ્પ કરજો. મહારાજ બાપાને બાપજીને પ્રાર્થના, દયાળુ અમારું જીવન પણ આવું ઝીણાભાઈ જેવું, આ રૂપાભાઈ જેવું, સુરા ખાચર જેવું બને એવી અમારી પર કૃપા કરજો અને અમને એવું બળ આપજો. આપ અંતરના ઊંડા આશીર્વાદ વરસાવજો અને આશીર્વાદ ઝીલી શકીએ એવા પાત્ર પણ જોડે જોડે કરજો એવી મહારાજ બાપાને બાપજીની પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ.